વહાલા અને પ્રિય વિદ્યાર્થી મિત્રો, એસટી પટેલ કોમર્સ ઇન્સ્ટિટ્યૂટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડિયો લેક્ચર અંદર મિત્રો આપણે આપણા સ્ટડી મટીરીયલનો ક્વેશ્ચન નંબર 9 જે ટેક્સ્ટબુકનો છે તે સોલ્વ કરીશું. અને અગાઉના વિડિયો લેક્ચરમાં કહ્યા પ્રમાણે દરેક વિડિયો લેક્ચરમાં કહ્યા પ્રમાણે જે વિદ્યાર્થી જોડે સ્ટડી મટીરીયલ ન હોય અને સ્ટડી મટીરીયલ્સની 14 બુકનો સેટ, એકાઉન્ટન્સીની 5 બુક અને સ્ટેટિસ્ટિક્સની દરેક ચેપ્ટર વાઇઝ અલગ અલગ 9 બુક, તેમ બંને મળીને કુલ 14 બુકનો સેટ જે પણ વિદ્યાર્થીને મંગાવવાની ઈચ્છા હોય એવા વિદ્યાર્થીઓને નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ નંબર આપું છું. એ વોટ્સએપ નંબર ઉપર તમે તમારું નામ અને એડ્રેસ લખીને મોકલશો એટલે સંપૂર્ણ માહિતી હું તમને પૂરી પાડી દઈશ. હવે જે વિદ્યાર્થીઓ જોડે હાલમાં સ્ટડી મટીરીયલ અવેલેબલ ન હોય એવા વિદ્યાર્થીઓ મારી સાથે દાખલો ગણવા માટે ટેક્સ્ટબુક રાખશે. અને આ ટેક્સ્ટબુકનો કયા નંબરનો સમ છે? તો ટેક્સ્ટબુકનો સ્વાધ્યાયનો 8મા નંબરનો સમ છે. મતલબ કે 8મા નંબરનો ક્વેશ્ચન છે જે પેજ નંબર 78 પર આવેલો છે. હું અહીં લખી જ નાખું હો ને, સ્વાધ્યાય પ્રશ્ન નંબર 08 અને જે પેજ નંબર, જે કયા પેજ નંબર ઉપર આવેલો છે તો કે 78 ઉપર. આપણી ટેક્સ્ટબુકનો સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 8 જે પેજ નંબર 78 ઉપર આવેલો છે. અને ટેક્સ્ટબુક એટલે તો ખબર છે ને, ગુજરાત રાજ્ય માધ્યમિક પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા જે પુસ્તક પ્રકાશિત કરવામાં આવે છે તેને આપણે ટેક્સ્ટબુક કહીએ છીએ. એ ટેક્સ્ટબુકનો સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 8. હવે કયા સ્વાધ્યાયનો એ તો હવે ખબર જ હોય ને, ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબનું સ્વાધ્યાય, મતલબ બીજા નંબરનું ચેપ્ટર. હવે કોઈ વિદ્યાર્થીનો પ્રશ્ન હોય કે સર આ મેથ નંબર 3 સ્ટાર્ટ કરો છો, એમાં કયા સમ આવે છે? તો મેથ નંબર 1 ના જે પ્રશ્ન નંબર 1 થી 6 હતા તેમાં બધા જ પત્રકો બનતા હતા અને ભાગીદારોના મૂડી ખાતાવાળા દાખલા હતા. પછી મેથડ નંબર 2 માં 7મો પ્રશ્ન અને 8મો પ્રશ્ન જે આપણે સોલ્વ કર્યો તેમાં પણ બધા જ પત્રકો બનતા હતા, પરંતુ ભાગીદારોના મૂડી ખાતાના બદલે ભાગીદારોના ચાલુ ખાતા બનતા હતા. અને આ મેથ નંબર 3 માં જે પ્રશ્ન નંબર 9 થી શરૂ થાય છે તેમાં બધા પત્રકો બનાવવાના થાય જ એવું જરૂરી નથી. તો કોઈ કે સર આમાં બધા પત્રકો બનાવવાના ન થાય મતલબ શું? તો તમે અહીંયા કાચા સરેયામાં નજર ફેરવશો. આ વેપાર ખાતાની 97,250 જમા બાકી આપી છે અને વેપાર ખાતાની જમા બાકી મતલબ કાચો નફો, એટલે કાચો નફો આપેલો છે. એનો મતલબ એવો થયો વેપાર ખાતું ઓલરેડી બની ગયું છે અને વેપાર ખાતું બનાવ્યા પછીનું કાચું સરિયું આપણને આપ્યું છે. એટલે વેપાર ખાતાની કોઈ જ વિગત આપણને કાચા સરિયામાં આપી હશે નહીં. તો વેપાર ખાતાની કઈ વિગત? તેમાં 2 એન્ટ્રી મેઇન આવતી હતી, ખરીદી વેચાણ. એટલે કાચા સરિયામાં જો તમે નજર ફેરવશો તો ક્યાંય કરતા ક્યાંય તમને ખરીદી વેચાણ દેખાશે નહીં. તો કે સર વેપાર ખાતું બનાવ્યા પછી કાચું સરિયું બનાવ્યું છે? તો કે હા. તો આપણે વેપાર ખાતું નહીં બનાવવાનું. સાચી વાત છે, વેપાર ખાતું બનશે નહીં. પરંતુ જો કોઈ હવાલો એવો હોય કે જેની અસર વેપાર ખાતે થતી હોય અને એમને વેપાર ખાતે કરવાની રહી ગઈ હોય તો પછી આપણે સુધારેલ વેપાર ખાતું બનાવવું પડશે. તો હવાલામાં ઉડતી નજર કરો, કોઈ હવાલો એવો છે ખરો ખાસ કરીને ખરીદીને લગતો, વેચાણને લગતો કે બીજો કોઈ પણ હવાલો હોય કે જેની અસર વેપાર ખાતે થતી હોય તો સુધારેલ વેપાર ખાતું બનાવવું પડે? તો પહેલો હવાલો મશીનરી અને ફર્નિચર ફિક્સર્સના ઘસારાની વાત છે, બીજા હવાલામાં કંઈક ઘાલખાતની વાત છે, ત્રીજા હવાલામાં બંને ભાગીદારને કંઈક પગાર આપવાનો છે, ચોથા હવાલામાં કમિશનના કંઈક મળવાના બાકી છે અને 5મા હવાલામાં પગારના કંઈક ચૂકવવાના બાકી છે. એટલે અહીંયા એક પણ હવાલો એવો નથી કે જેની અસર વેપાર ખાતે થતી હોય અને વેપાર ખાતાની બાકી આપી છે તો સુધારેલ વેપાર ખાતું પણ બનશે નહીં. એનો મતલબ એવો થયો કે આપણા પત્રકોના 3 જ પેજ બનશે. અહીંયા બનાવીશું આપણે નફા-નુકસાન ખાતું, અહીંયા બનાવીશું આપણે નફા-નુકસાન ફાળવણી ખાતું, અહીંયા મૂડી ખાતા કે ચાલુ ખાતા એ પણ જોઈ લો. ચાલુ ખાતાની બાકી આપી છે તો કે સર ના, ખાલી મૂડી આપી છે, ક્યાંય કરતા ક્યાંય ચાલુ ખાતાની બાકી નથી આપી. તો પછી અહીંયા નફા-નુકસાન ફાળવણી ખાતું, અહીંયા ભાગીદારોના મૂડી ખાતા અને સામેના પેજ ઉપર આપણે પાકું સર્વે બનાવી નાખીશું.
સામે સામેના પેજનું સેટિંગ આપણે બદલશું નહીં. અહીંયા આ પેજ આ દાખલા માટે બ્લેન્ક રહેવા દઈશું. મતલબ અહીંયા રાઈટ હેન્ડ સાઈડ જ આપણે નફા નુકસાન ખાતું બનાવીશું, અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ નફા નુકસાન ફાળવણી ખાતું, નીચે ભાગીદાર મૂડી ખાતા અને આપણું પાકું સરવૈયું. એટલે આપણી પ્રેક્ટિસ જે પ્રમાણે કરેલી છે એ જ પ્રમાણે રાખીશું. એક પેજ અહીંયા બ્લેન્ક છૂટે તો એને છૂટવા દેજો. મતલબ કે ફક્ત 9th નંબરના ક્વેશ્ચન માટે આપણે દાખલાની શરૂઆત રાઈટ હેન્ડ સાઈડના પેજથી કરીશું. અને દરેક વિડીયોમાં કહ્યા પ્રમાણે હું અહીંયા ખાના પાડવાનો વિડીયો ફાસ્ટ ફોરવર્ડ કરી નાખીશ. તમને ખાના પાડતા જો ન આવડતું હોય તો મારો પહેલા નંબરનો વિડીયો જોઈ લેજો, એટલે આવડી જશે. હા ને? ચલો 3 પેજ આપણા ડ્રો થઈ ગયા. અહીંયા રાઈટ હેન્ડ સાઈડ ક્વેશ્ચન નંબર 9 લખ્યું, નફા નુકસાન ખાતું, પછી અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ નફા નુકસાન ફાળવણી ખાતું, નીચે વરી પાસે અહીંયા ભાગીદારના મૂડી ખાતા. આ દાખલામાં ચાલુ ખાતા નથી. અને અહીંયા છેલ્લા પેજ ઉપર પાકું સરવૈયું. અહીંયા એક પણ હવાલો એવો નથી કે જેની અસર વેપાર ખાતે થતી હોય, એટલે સુધારેલ વેપાર ખાતું બનશે નહીં. પછી આગળ આના પછીના દાખલાથી એવા દાખલા આવશે કે વેપાર ખાતાની બાકી આપી દીધી હોય તેમ છતાંય સુધારેલ વેપાર ખાતું બનાવવું પડે. ચલો અહીંયા આપણને ખાતા સ્વરૂપનું કાચું સરવૈયું આપ્યું છે અને નીચે 5 હવાલા આપ્યા છે. એટલે દાખલો ગણવાની શુભ શરૂઆત આપણે હવાલાથી કરીશું, કારણ કે કોઈ પણ કામની શરૂઆત જો શુભ હોય તેનો અંત પણ હંમેશા કેવો આવે? શુભ આવે. મતલબ કે પાકા સરવૈયાનો બંને બાજુનો સરવાળો સરખો થાય. એટલે શરૂઆત આપણે ક્યાંથી કરીશું? તો કે સાહેબ હવાલાથી કરીશું. ચલો એડજસ્ટમેન્ટ નંબર ફર્સ્ટ, મશીનરી પર 6% અને ફર્નિચર ફિક્ચર્સ પર 20% લેખે ઘસારો ગણો. તો આપણને મશીનરી ફર્નિચર ફિક્ચર્સ આપેલું જ છે અને આપેલું હોય તો જ ઘસારો ગણવાનું કીધું હોય. તો જો અહીં લખ્યું મશીનરી અને બ્રેકેટમાં ક્લિયર લખ્યું છે ઓફિસની, અને જો કારખાનાની હોત તો એનો ઘસારો ગણાઈ ચૂક્યો હોત, કારણ કે તેમણે વેપાર ખાતું બનાવ્યા પછીનું આપણને કાચું સરવૈયું આપેલું છે. અને ગયા દાખલામાં જ મેં તમને વાત કરી હતી, મશીનરી ઇંગ્લિશ શબ્દ છે, ગુજરાતીમાં એને યંત્રો કહેવાય. હા, તો મશીનરીનો ઘસારો તો પાછો નથી આપ્યો ને, એ જોઈ લો જરાક હો ને. તો તે ગણાયેલો ખોટો ઘસારો પાછો ઉમેરીને હવાલામાં સૂચના પ્રમાણે આપણે ઘસારો ગણવો પડશે હો ને. પણ અહીંયા એવું કશું છે નહીં. મશીનરી 50,000, ફર્નિચર ફિક્ચર્સ 5,000, અને બંને ઉપર કેટલો ઘસારો ગણવાનો છે? તો મશીનરી ઉપર 6% અને ફર્નિચર ફિક્ચર્સ ઉપર 20%.
તોય ઘસારો ગણવાનું કામ સાવ સહેલું. લખો મશીનરી કેટલાની હતી? 50,000 રૂપિયાની. અને ઘસારો ગણવાનો છે માઇનસ ઘસારો 6%. તો 50,000 ના 6% એટલે 6 પંચું 30, મતલબ કે 3,000. એટલે આઉટર કોલમમાં જશે 47,000. આની બીજી એન્ટ્રી નફાંશણ ખાતે કરવાની ઘસારાની હો ને, પણ બંને ઘસારાનું એક સાથે જ આપીશ. પછી બીજી કઈ મિલકત ઉપર ઘસારો ગણવાની સૂચના છે? તો કે સર ફર્નિચર ફિક્ચર્સ. કેટલા રૂપિયાનું? તો કે સર 5,000નું. એનું 10% જ હતું. માઇનસ ઘસારો, પણ આમાં ઘસારો ગણવાનો તો 20%. તો 10% 5,000, તો 20% 1,000. એવું તો હવે તમને પણ આવડી ગયું હશે. એટલે આઉટર કોલમમાં 4,000. અને બંને ઘસારાની બીજી એન્ટ્રી નફાંશણ ખાતાની ઉધાર બાજુ ઉપરથી જ લખવાનું છે. પહેલી એન્ટ્રી લખો મશીનરી પર ઘસારો 3,000. અને બીજો કોનો ઘસારો હતો? તો ફર્નિચર ફિક્ચર્સ પર ઘસારો આ 1,000 રૂપિયા. ચલો થઈ ગયું. એકદમ સહેલો હવાલો. તો પહેલો હવાલો આ મશીનરી આપણને આપી હતી 50,000ની, એના પર 6% ઘસારો ગણવાનું કહ્યું હતું. અને ફર્નિચર ફિક્ચર્સ આપણને આપ્યું હતું 5,000નું, એની પર 20% ઘસારો ગણવાનું કહ્યું હતું. અને ઘસારાની બીજી એન્ટ્રી તો જગ જાહેર છે નફાંશણ ખાતાની ઉધાર બાજુ. ચલો ત્યારબાદ એડજસ્ટમેન્ટ નંબર સેકન્ડ. દેવાદારોમાંથી ₹500 ઘાલખાદ માંડીવાળો. આપણે 3 હવાલા બાદ કરીએ છીએ દેવાદારોમાંથી. એક ઘાલખાદ, પછી ઘાલખાદ અનામત અને પછી દેવાદાર વટાવ અનામત. પણ આ પછીના હવાલામાં ક્યાંય ઘાલખાદ અનામતની કે દેવાદાર વટાવની વાત નથી કરી. મતલબ ફક્ત એક જ હવાલો બાદ કરવાનો છે દેવાદારોમાંથી. શેનો? તો કે સાહેબ 500 રૂપિયાની ઘાલખાદનો. હવે કાચા સરેમાં જુઓ તો દેવાદારો કેટલા આપ્યા છે? તો કે સર 40,000. અને ક્યાં લખાય? તો કે મિલકત લેણા બાજુ. ઉપર આપણે બિનચાલુ મિલકતો લખવાનો આગ્રહ રાખીશું. તો અંદાજે કાટલેક લખો. શું લખશો? તો કે સર દેવાદારો. ઇનર કોલમમાં 40,000 રૂપિયા અને માઇનસ ઘાલખાદ 500 રૂપિયા. એટલે આઉટર કોલમમાં જશે 39,500 રૂપિયા. અને 500 રૂપિયાની બીજી એન્ટ્રી નફાંશણ ખાતામાં ઘાલખાદના ફોર્મેટમાં. હવે અહીંયા ઘાલખાદનું ફોર્મેટ આપણે 4 એન્ટ્રીનું બનાવતા હતા. પરંતુ જો 4 માંથી કોઈ એન્ટ્રી ન હોય તો જેટલી એન્ટ્રી આવતી હોય એ પૂરતું બનાવો તોય ચાલે. હવે ઘાલખાદ અનામત હવાલાની તો છે નહીં. તો કાચા સરિયામાં જોઈ લો. ઘાલખાદ આપી છે તો કે હા 1,200. ઘાલખાદ અનામત નથી આપી ને તો એની સિંગલ એન્ટ્રી જો કે દેવાદારોમાંથી બાદ કરીને બતાવત. એ જો કે અઘરો હવાલો છે, પણ એની વાત પછી કરીશું. અત્યારે તો ખાલી હું તમને એટલું જ કહું કે ઘાલખાદ આપી છે કાચા સરવૈયાની એ લખાય છે, પ્લસ ઘાલખાદ આપણને કીધી છે હવાલાની. બંનેનો સરવાળો આઉટર કોલમમાં જશે. કાચા સરવૈયાની ઘાલખાદ કેટલી? તો કે 1,200. અને હવાલામાં આપણે બાદ કરી હતી 500 રૂપિયા. એટલે 1,200 અને 500 તો આઉટર કોલમમાં આવશે 1,700 રૂપિયા. કમ્પ્લીટ થઈ ગયો. બીજો હવાલો કમ્પ્લીટ. દેવાદારોમાંથી 500 રૂપિયા ઘાલખાદ માંડીવાળો. એટલે ફક્ત દેવાદારો ઘાલખાદનો હવાલો બાદ કર્યો. અને કાચા સરિયામાં આપણને ઘાલખાદ આપી છે 1,200. કાચા સરિયામાં જમાવજો ઘાલખાદ અનામત આપી નથી. જો ઘાલખાદ અનામત આપી હોત તો પણ તે ફોર્મેટમાં લખાત નહીં. સિંગલ એન્ટ્રી કાં તો દેવાદારોમાંથી બાદ કરીને દર્શાવત, કાં તો મૂડી દેવા બાજુ લખત. એ હવાલો જો કે અઘરો પડે, તેમ છતાંય એની વાત આપણે આગળના દાખલામાં કરીશું. અત્યારે ખાલી હું તમને એટલું જ કહું કે અહીંયા ઘાલખાદ આપણને આપી છે 1,200 અને હવાલાની કીધી હતી 500. એટલે ટોટલ ઘાલખાદ થઈ આપણી 1,700 જે આઉટર કોલમમાં લખાઈ. ચલો ત્યારબાદ એડજસ્ટમેન્ટ નંબર 3. બ્રહ્મા અને વિષ્ણુને અનુક્રમે ₹5,000 અને ₹4,000 વાર્ષિક પગાર આપવાનો છે. હવે ક્લિયર લખ્યું છે વાર્ષિક પગાર છે. જો માસિક પગાર કીધું હોત તો આપણે વાર્ષિક હિસાબ તૈયાર કરીએ છીએ તો 12 વડે ગુણાકાર કરીને પગારનો હવાલો આપત. પણ એ તો વાર્ષિક જ કીધું છે. તો કે સાહેબ વાર્ષિક પગાર તો 5,000 અને 4,000 બહુ ઓછો કહેવાય. એમાં આપણે ડીપમાં જવાનું નથી હો ને. એ ઓછો કહેવાય વધારે કહેવાય, આપણે તો વાર્ષિક
5,000 અને 4,000 બંને ભાગીદારને જે પગાર આપવાનો છે એનો હોલો આપી દઈએ. તો એક એન્ટ્રી નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ લખો. ભાગીદારના આ પણ શું પગાર ખાતે, અને અહીંયા પછી કોલમ, અને અહીંયા લખો કોને પગાર આપવાનો છે તો કે સાહેબ બંને ભાગીદારને, બ્રહ્મા અને પછી વિષ્ણુ. બ્રહ્માને 5,000 રૂપિયા અને વિષ્ણુને 4,000 રૂપિયા વાર્ષિક પગાર, એટલે 12 મહિનાનો. એટલે બંનેનો થઈને કુલ પગાર 9,000 રૂપિયા. એ પેઢી માટે ખર્ચ કહેવાય. અને બીજી એન્ટ્રી ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ. ચલો અહીંયા વર્ષની શરૂઆતમાં હું મૂડી ખાતાની બાકી લખવાની જગ્યા કમ્પ્લીટ કરી નાખું હો ને, બાકી આગળ લાવ્યા. પછી આપણે લખીશું અત્યારે તો વર્ષના અંતે 31/3/2017 અને શું લખશો? પગાર ખાતે અથવા તો ભાગીદારના પગાર ખાતે. કેટલો? તો કે સાહેબ બ્રહ્માનો 5,000 અને વિષ્ણુનો 4,000 રૂપિયા. કમ્પ્લીટ. ચલો સામ સામે બે એન્ટ્રી ક્રોસ થઈ ગઈ પગારની. ત્યારબાદ એડજસ્ટમેન્ટ નંબર 4, રૂપિયા 500 કમિશનના મળવાના બાકી છે. હવે મળવાના બાકી છે ક્લિયર લખ્યું છે, તો આપણી ઉપજ હોય કમિશન તો જ એવી ભાષા બોલાય કે મળવાના બાકી છે. જો કમિશન આપણો ખર્ચ હોય તો ચૂકવવાના બાકી છે અથવા તો અગાઉથી ચૂકેલ છે એવી ભાષા હોય. એટલે કમિશન તમને ઉધાર બાજુ આપ્યું હોય તો પણ એ કમિશન જોવાનું નહીં. ઉધાર બાજુનું કમિશન આપેલ હોય અને તમે એ જોવો તો જોવું પણ પાપ છે. આપણે તો જમા બાજુનું કમિશનની જ વાત છે. તો જમા બાજુ કમિશન આપ્યું છે 2,500 અને કમિશન આપણી આવક કહેવાય. નફા નુકસાન ખાતાની જમા બાજુ લખો કમિશન કેટલું હતું તો કે સર 2,500 રૂપિયા. તો અહીંયા લખી નાખો 2,500 અને પ્લસ મળવાનું બાકી કેટલું? તો હવાલામાં આપણે કહ્યું એટલું, મતલબ કે 500. તો આની અંદર 500 પ્લસ કરશો એટલે 2,500 પ્લસ 500. એમાં તો તમારે પણ કેલ્સીની જરૂર ન પડે, 3,000 રૂપિયા. અને મળવાનું બાકી કમિશન, કોઈ પણ આવક આપણી મળવાની બાકી હોય તો આપણી માટે લેણું કહેવાય. બીજી એન્ટ્રી મિલકત લેણા બાજુ. અને કોઈ કે સાહેબ એવી તો અમને ક્યાં ખબર પડે કે લેણું કહેવાય કે દેવું કહેવાય? એવી ખબર પડતી હોત તો સારું જ હતું ને. તો મેથેમેટિક જુઓ. મેથેમેટિકનો નિયમ કોઈ પણ ચેપ્ટરની અંદર અને ગમે તે હવાલા માટે ચાલશે. અને મેથેમેટિક્સનો રૂલ્સ ક્યારેય કરતા ક્યારેય તમને રોંગ સાઈડ જવા દેશે નહીં. તો કે સાહેબ શું મેથેમેટિક્સનો રૂલ્સ છે? પ્લસ કરો તો બીજી એન્ટ્રી વિરુદ્ધ બાજુ, અને જો કોઈ પણ એન્ટ્રી માઇનસ કરો તો બીજી એન્ટ્રી તેની તે બાજુ. અહીંયા પ્લસ કર્યા કઈ બાજુ? જમા બાજુ. તો બીજી એન્ટ્રી વિરુદ્ધ બાજુ મતલબ ઉધાર બાજુ. અને આમાં ઉધાર બાકીઓ ક્યાં આવે? તો કે સર મિલકત લેણા બાજુ. તો અહીંયા જ લખો ને મળવાનું બાકી કમિશન કેટલું? તો કે સર 500 રૂપિયા. હવે કોઈ વિદ્યાર્થી કે સાહેબ આની આમનોંધ શું થઈ કહેવાય? તો આની આમનોંધ થઈ કહેવાય મળવાના બાકી કમિશન ખાતે ઉધાર. જે વ્યક્તિ ખાતું છે આપણું લેણું છે, એટલે મળવાના બાકી કમિશન ખાતે ઉધાર, તે કમિશન ખાતે જમા. કમિશનના ખાતાની જમા બાકી હોય અને એના ખાતે જમા, મતલબ એમાં પ્લસ થયા. અને આ જે મળવાનું બાકી લખ્યું તે બાબત જે તરીકે લખ્યા કહેવાય. ચલો ત્યારબાદ 5th નંબરનું એડજસ્ટમેન્ટ. પગારના રૂપિયા 3,000 ચૂકવવાના બાકી છે. એ તો હલો સાવ સેલો. પગાર આપણને આપ્યો છે કાચા સોરિયામાં 7,500. એનો મતલબ એવો થયો વર્ષ દરમિયાન 7,500 રૂપિયા પગાર ઓલરેડી ચૂકવી દીધો છે. આ ચૂકવેલ પગાર કહેવાય. અને પ્લસ ચૂકવાનો બાકી. કેટલો ચૂકવાનો બાકી છે? તો કે છે 3,000. એટલે આપણો વર્ષ દરમિયાનનો કુલ પગારનો ખર્ચ કેટલો થયો કહેવાય? તો કે 10,500. અને 3,000 ની બીજી એન્ટ્રી. મેથેમેટિક જોવો તોય ચાલે, પણ આ તો એકદમ રેગ્યુલર હવાલો છે એટલે મેથેમેટિક જોવાની જરૂર નહીં પડે. કોઈ પણ ખર્ચ ચૂકવાનો બાકી હોય તો એ આપણી માટે શું કહેવાય? દેવું કહેવાય. ચૂકવાનો બાકી પગાર 3,000 રૂપિયા. ચલો દેખીતા હવાલા આપણા બધા પૂરા થઈ ગયા. હવે વાત કરીએ છુપા હવાલાની, ગુપ્ત હવાલાની, હિડન એડજસ્ટમેન્ટની. ચલો કાચા સરાયમાં ઉધાર બાજુ ઉડતી નજર કરીએ
તો આપણને આપ્યું છે ભાડાપટ્ટાનું મકાન, તારીખ 1/4/16 થી 10 વર્ષ માટે, અને ભાડાપટ્ટાની રકમ આપી છે 60,000. હવે પહેલા તો ભાડાપટ્ટાનું મકાન એટલે આપણે કોઈનું મકાન ભાડે રાખીએ અને એનું એડવાન્સમાં 6 મહિનાનું, 12 મહિનાનું કે 5 વર્ષનું ભાડું આપી દઈએ તો એને ભાડાપટ્ટાનું મકાન કહેવાય એવું નથી. અહીંયા ભાડાપટ્ટાનું મકાન છે મતલબ લીઝ હોલ્ડ પ્રોપર્ટી છે. એના વિશે ક્યારેક આપણે ડિટેલ્સમાં વાત કરીશું. અત્યારે તો ખાલી મારે તમને એટલું જ યાદ દેવડાવવાનું કે આપણે આપણા સ્ટડી મટીરિયલનો ક્વેશ્ચન નંબર 3 સોલ્વ કર્યો હતો. ત્યાં ખબર હતો ભાડાપટ્ટાનો હવાલો હતો અને ત્યારે મેં તમને ડિટેલ્સમાં 2 સૂત્ર આપ્યા હતા. જો ભાડાપટ્ટાની મિલકત ચાલુ વર્ષે રાખેલ હોય તો કે ભાડાપટ્ટાની રકમ ભાગ્યા મુદત ગુણ્યા વપરાશના માસ ભાગ્યા 12. અને જો ભાડાપટ્ટાની મિલકત પાછલા વર્ષે રાખેલ હોય તો હિસાબી વર્ષ શરૂ થવાની તારીખથી લઈને ભાડાપટ્ટો પૂરો થવાની તારીખ સુધીનો જેટલો ગાળો વર્ષમાં આવે એટલા વડે ભાગાકાર કરવાનો. તેમ છતાંય તમે ક્વેશ્ચન નંબર 3 નો વિડીયો જોઈ લેશો એટલે તમને સમજણ પડી જશે. અહીંયા તો 1/4/16 થી રાખેલ છે. આપણું વર્ષ 31/3/17 પૂરું થાય છે. મતલબ શરૂ ક્યારે થયું છે તો કે સાહેબ 1/4/16 ના રોજ, તો વર્ષના પહેલા દિવસે રાખેલ છે. તો આપણો કયો કેસ લાગુ પડશે? પાછલા વર્ષે રાખેલ કે ચાલુ વર્ષે રાખેલ? તો કે સર ચાલુ વર્ષે રાખેલ. અને જો ચાલુ વર્ષે રાખેલ હોય તો મેં તમને શીખવાડ્યું હતું ભાડાપટ્ટાની રકમ. તો અહીંયા કેટલી આપી છે? તો કે સર 60,000 ભાગ્યા ભાડાપટ્ટાની મુદત કેટલા વર્ષે? 10 વર્ષ ગુણ્યા વપરાશના માસ, મતલબ ચાલુ વર્ષે જેટલા મહિના આપણે મિલકત વાપરી હોય એના વપરાશના માસ. તો 1/4/16 રાખી અને 31/3/17 વર્ષ પૂરું થાય છે તો મતલબ 12 મહિના. પછી 1/4 રાખી તો પણ મારે 12 મહિના ગણીને બતાવવા પડશે. ચલો બતાવી દો. એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ. થઈ ગયા 12. તમે પણ ગણી જો, તમારે પણ થઈ જશે. તો કે સર 12 મહિના. અને સૂત્રના 12 તો કેટલા થશે? આ 12 કટ થયા, આ 0 કટ થયો, યાની કે 6,000 રૂપિયા. તો ચાલુ વર્ષે ભાડાપટ્ટાની મિલકતની માંડી વાળવાની રકમ 6,000 આવશે. આપી દઈએ હવાલો આપણે. પહેલા તો લખી નાખો ભાડાપટ્ટાનું મકાન 60,000 રૂપિયા. ક્યાં લખાય છે? તો કે પાકા સરવાળામાં મિલકત લેણા બાજુ. ભાડાપટ્ટાનું હા પણ શું મકાન કેટલા રૂપિયા? 60,000 રૂપિયા માઇનસ માંડી વાળે 6,000 રૂપિયા ગણ્યું ને આપણે, એટલે આઉટર કોલમમાં કેટલા આવશે? તો કે સર 54,000 રૂપિયા. અને 6,000 ને તો બીજી એન્ટ્રી, એ તો બધાને ખબર જ હોય. ખાલી માંડી વાળાની રકમ નક્કી કરવાનું થોડુંક અઘરું પડે. એન્ટ્રી અઘરી નથી આમાં. માંડી વાળેલ હા પણ શું? તો કે સર ભાડાપટ્ટાનું મકાન. ચાલુ વર્ષે કેટલા રૂપિયા માંડી વાળ્યા? તો કે સર 6,000 રૂપિયા. કમ્પ્લીટ. જો ચાલુ વર્ષે ભાડાપટ્ટાની કોઈ પણ મિલકત રાખી હોય તો ભાડાપટ્ટાની રકમ ભાગ્યા મુદત ગુણ્યા વપરાશના માસ. વપરાશના માસ મેક્સિમમ કેટલા આવે? 12 માસ આવે. આ જ મકાન 1/4 રાખ્યું એના બદલે 1/7 રાખ્યું હોત તો વપરાશના માસ 9 આવત. જો 1/10 રાખ્યું હોત તો વપરાશના માસ 6 આવત. અરે 1/2 રાખ્યું હોત તો વપરાશના માસ 2 આવત. અને જો 1/3 રાખ્યું હોત તો વપરાશનો માસ 1 આવત. અને 31/3/17 રાખ્યું હોત તો વપરાશના માસ 0 આવત. મતલબ માંડી વાળવાની રકમ 0 આવત. કમ્પ્લીટ. ચલો ત્યારબાદ છુપા હવાલાની વાત કરીએ તો સ્ટોક 31/17 મતલબ આખરનો સ્ટોક છે એવું કહેવા માંગે છે. અને કયા સંજોગોમાં આખર માલનો સ્ટોક કાચા સરવૈયામાં લખાય એના વિશે ડિટેલ્સમાં આપણે 11મા ધોરણમાં કાચું સરવૈયું જ્યારે મેં ચેપ્ટર ભણાવ્યું હતું ત્યારે વાત કરી હતી. અત્યારે એમાં ડિટેલ્સમાં જવાનો ટાઈમ નથી. મતલબ મારી જોડે તો ટાઈમ છે પણ તમારી જોડે ટાઈમ નથી. એટલે ખાલી હું તમને એટલું જ કહી દઉં છું કે ગમે ત્યારે આખો સ્ટોક કાચા સરવૈયામાં આપેલો હોય ત્યારે એની સિંગલ એન્ટ્રી ક્યાં કરી નાખવાની? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. એ તો બાકીની એન્ટ્રી લખીએ ત્યારે લખી નાખીશું. અત્યારે કંઈ આપણે એમાં સુપો હોલો બનશે નહીં. ચલો જમા બાજુ નજર કરીએ તો બ્રહ્માની લોન 1/7/2016 થી 50,000 રૂપિયાની. અને બ્રહ્મા ભાગીદાર છે
અને વ્યાજનો દર આપેલ નથી, તો 1932 ના ભાગીદારી ધારા પ્રમાણે પેઢીએ કોઈ પણ ભાગીદાર પાસેથી લોન લીધી હોય અને વ્યાજના દરની સ્પષ્ટતા ન હોય તો કેટલા ટકા વ્યાજ આપવાનું? 6% વ્યાજ આપવાનું. જો બ્રહ્મા ભાગીદાર ન હોત તો અહીંયા આપણે વ્યાજનો હવાલો આપત નહીં, મતલબ વ્યાજ વિશે વિચારત પણ નહીં. હા તો લખો, બ્રહ્માની લોન 50,000 ની, બ્રહ્મા પાસે લીધેલી લોન એ આપણું દેવું કહેવાય. અંદાજે એટલે લખો, બ્રહ્માની લોન ક્યારે લીધી છે? તો કે સર 1/7/16 ના રોજ. કેટલા રૂપિયાની? 50,000. આ લોનમાં આપણે કઈ પ્લસ માઇનસ નથી કરવાનું, આપણે તો એના પરથી વ્યાજનો હવાલો વિચારવાનો છે. હવે જો બ્રહ્મા પાસેથી 50,000 રૂપિયાની લોન 1/7 ના રોજ લીધી અને 1932 ના ભાગીદારી ધારા પ્રમાણે વ્યાજના દરની કોઈ સ્પષ્ટતા નથી કરી, તો 6% વ્યાજ આપણે ગણીશું. તો 50,000 ના 6% લેખે એક સાથે લીધી તો કેટલા મહિનાનું વ્યાજ થશે? તો કે સર 9 મહિનાનું. તો અહીંયા હું ગણી દઉં રફ કામ. આ 50,000 રૂપિયાની લોન 6% લેખે દર, 50,000 ના 6% કરશો તો વાર્ષિક વ્યાજ મળશે, પણ આપણે વ્યાજ ગણવાનું છે 9 મહિનાનું. એટલે 9/12. 9 મહિના કેવી રીતે ખબર પડી? અહીંયા લોન ક્યારે લીધી છે? એક સાથે. વર્ષ ક્યારે પૂરું થાય છે? 31 અને 17. તો 7મા મહિનાની 1લી તારીખે લીધી તો 7મા મહિનાનું વ્યાજ તો આપણે આપવું જ પડે ને. તો 7, 8, 9, 10, 11, 12, 1, 2, 3 મતલબ 9 મહિનાની. એટલે અહીંયા 9/12 કેટલા થશે? તો જો 6 × 5 = 30 એટલે 3,000 અને 3,000 ગુણ્યા 9/12 એટલે થશે 2,250. હવે કોઈ કે સર તમે ડાયરેક્ટ કેલ્શિયમ કેવી રીતે લાયા? તો એકદમ સિમ્પલ, વાર્ષિક વ્યાજ 3,000 છે તો અડધાનું અડધું એટલે 3 મહિનાનું થાય, તો 3,000 ના અડધાના અડધા તો કે સર 750 અને એને ગુણ્યા 9 મહિનાનું કરવાનું છે એટલે 3 એટલે 2,250. તમે એવું લાગે તો કેલ્સી થી જ ગણતરી કરજો હો ને. હવે 2,250 રૂપિયા વ્યાજ, મારી બોલવાની ભાષા જોઈજો, ચૂકવવું જોઈતું હતું. હવે જેટલું ચૂકવવું જોઈતું હતું એની કરતા વધારે ચૂકવ્યું હોય એવું પણ બની શકે, બિલકુલ ન ચૂકવ્યું હોય એવું પણ બની શકે, અને અંશત ચૂકવ્યું હોય એવું પણ બની શકે. એની આપણને ખબર કેવી પડશે? તો કે સર કાચા સળિયામાં ઉધાર બાજુ નજર ફેરો. ક્યાંય લોનનું વ્યાજ આપેલ છે, જેટલું લોનનું વ્યાજ આપેલ હોય એટલું ચૂકવેલ છે એવો એનો મતલબ થાય. પણ લોન અને વ્યાજ શબ્દ હોવો જોઈએ. ખાલી વ્યાજ શબ્દ હોય તો એ લોનનું વ્યાજ સમજવાનું નહીં, કારણ કે ધંધામાં તો એવા વ્યાજ ઘણા બધા પ્રકારના હોય. તો કે સર ના, એવું કોઈ જ લોનનું વ્યાજ આપેલ નથી. તો મતલબ શું થયો? કે સર 2,250 રૂપિયા લોન પર વ્યાજ ચૂકવવું જોઈતું હતું, એમાંથી બિલકુલ ચૂકવ્યું નથી, મતલબ બધું ચૂકવવાનું બાકી છે. તો 2,250 ની 2 એન્ટ્રી. એક એન્ટ્રી નફાંશના ખાતાની ઉધાર બાજુ. શું લખશો? લોન પર વ્યાજ. કેટલા રૂપિયા? તો કે સર 2,250 રૂપિયા. અને બીજી એન્ટ્રી આપણું દેવું કહેવાય, એટલે પાકા સરળમાં મૂડી દેવા બાજુ. ચૂકવાનું બાકી. હા પણ શું? તો કે સર લોન પર વ્યાજ. બધું ચૂકવાનું બાકી છે, મતલબ 2,250. હવે ખાસ ધ્યાન રાખજો, ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા લોન પર વ્યાજ લખવાને બદલે અહીંયા શિક્ષકો પણ ભૂલ કરે છે ને, ચૂકવાનું બાકી લોનનું વ્યાજ લખે છે, પણ એ ખોટું છે. કારણ કે આની આમ નોંધ શું થાય? લોન પર વ્યાજ ખાતે ઉધાર. જે ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું છે, આપણો ખર્ચ છે, અને ઉપજ ખર્ચના ખાતા બંધ કરીને વર્ષને અંતે નફા ખાતે લવાય. એટલે લોન પર વ્યાજ ખાતે ઉધાર, તે ચૂકવાના બાકી લોન પર વ્યાજ ખાતે જમા. તે વ્યક્તિ ખાતું છે, આપણું દેવું છે, એ પાકા સરળમાં મૂડી દેવા બાજુ 2,250 કમ્પ્લીટ. ચલો હવે જો તો બીજો કોઈ છુપો હવાલો છે? તો કે સર ના, કાચા સરળનો બંને બાજુનો સરવાળો પણ સરખો આપ્યો છે, એટલે ઉપલબ્ધ ખાતાનો પણ હવાલો નથી. તો હવે દાખલો પૂરો થઈ ગયો સમજો. બાકીની એન્ટ્રી લખીને સરવાળા કરવાના. તો બાકીની એન્ટ્રીની ઉધાર બાજુથી શરૂઆત કરીએ તો ઉપાડ, બ્રહ્મા અને વિષ્ણુ બંનેનો 5,000 રૂપિયા. અને ઉપાડનું ખાતું વર્ષને અંતે બંધ કરીને ભાગીદારના મૂડી ખાતે લવાય છે. એટલે અહીંયા લખો 31/3/2017 ઉપાડ ખાતે 5,000 બ્રહ્માનો ઉપાડ અને 5,000 વિષ્ણુનો ઉપાડ.
ચલો ત્યારબાદ ભાડાપટ્ટા મકાન આવી ગયું, મશીનરી આવી ગઈ, આપેલ વટા 350, વટાનું ફોર્મેટ નથી આવ્યું એટલે બાકી છે. આપેલ વટાવ અથવા તો વટાવ કસર કેટલા રૂપિયા હતો? તો કે સર 350 રૂપિયા. તો અહીં લખી નાખો 350 રૂપિયા. ચલો ત્યારબાદ દેવાદારો આવી ગયા. જાવક માલ ગાડા ભાડું 1200, નફા નુકસાન ખાતે જાવક માલ હા પાંચસો, ગાડા ભાડું કેટલા રૂપિયા? તો કે 1200. ચલો ત્યારબાદ ફર્નિચર ફિક્ચર્સ આવી ગયું, પગાર એ આવી ગયો, જો ચૂકવાનો બાકી પગારનો હવાલો હતો. પછી ઘાલખાત, એ પણ ઘાલખાતના ફોર્મેટમાં લખી નાખ્યું. લેણી ઊંડી 20,000, આપણું લેણું છે, મિલકત લેણા બાજુ લેણી ઊંડી કેટલી? તો કે સર 20,000 રૂપિયા. ચલો ત્યારબાદ વેપાર ખર્ચ 5,900, આપણે વાત થઈ ગઈ છે. વેપાર ખર્ચ એટલે વેપાર ખાતે તેવું નહીં, વેપાર ખર્ચ મતલબ વહીવટી ખર્ચ, એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સીસ એ નફા નુકસાન ખાતે આવશે 5,900. વેપાર ખર્ચ આ 5,900. ત્યારબાદ રોકડ શિલક 6,000 અને સ્ટોક 31,70 મતલબ આખો સ્ટોક એ બંને એન્ટ્રી લખાય છે મિલકત લેણા બાજુ. લખો મિલકત લેણા બાજુ. રોકડ શિલક 6,000 અને આખો સ્ટોક, કાચા સરળમાં આખો સ્ટોક આપ્યો છે એટલે સિંગલ એન્ટ્રી. પાકા સરળમાં મિલકત લેણા બાજુ થશે. આખો સ્ટોક લખશો તો પણ ચાલશે, સ્ટોક લખીને બ્રેકેટમાં તારીખ લખશો તો પણ ચાલશે, અને આખર માલનો સ્ટોક એવું લખશો તો પણ ચાલશે. જો મેં લખ્યું જ ને અને ચાલુ પણ ખરું. કેટલો? તો કે સર 73,000. ચલો ઉધાર બાજુની એન્ટ્રી બાકીની બધી પૂરી થઈ ગઈ. જમા બાજુની વાત કરીએ તો મૂડી 55,000 ને 45,000, એની તો લગભગ આપણે જગ્યા જ બનાવી રાખી છે. આ પગારની એન્ટ્રી કરવાની હતી ત્યારે બ્રહ્માની 55,000 અને વિષ્ણુની 45,000. બીજું આ રકમ જો આ કોલમમાં ન સમાતી હોય તો ક્રોસ કરીને લખજો હો ને, પછી સીધી લખશો અને 0 દડાની જેમ બહાર નીકળી જાય એવું ચાલશે નહીં. ચલો ત્યારબાદ બ્રહ્માની લોન આવી ગઈ, મળેલો વટાવ 400 રૂપિયા. એ તો અહીંયા જ લખી નાખવાનું છે. મળેલ વટાવ આ પણ કેટલો? તો કે સર 400 રૂપિયા. ત્યારબાદ લેણદારો 25,000 રૂપિયા. મૂડી દેવા બાજુ લેણદારો કેટલા? 25,000 રૂપિયા. એ તો બધાને ખબર જ હોય. ચલો ત્યારબાદ કમિશન 2,500 એ આવી ગયું, મળવાના બાકી કમિશનનો હવાલો હતો. પછી દેવી ઊંડી 5,000 રૂપિયા, એ લેણદારોની સાથે જ. આ દેવી ઊંડી કેટલી હતી? તો કે સર દેવી ઊંડી હતી 5,000 રૂપિયા. તો અહીંયા લખો 5,000 રૂપિયા. આપણા લેણદારોની લખેલી હુંડી આપણે સ્વીકારીએ એટલે દેવી હુંડીમાં કન્વર્ટ થાય એટલે દેવી હુંડી. ત્યારબાદ વ્યાપાર ખાતે 97,250 જમા બાકી છે. જો સુધારેલ વ્યાપાર ખાતું બન્યું હોત તો સુધારેલ વ્યાપાર ખાતામાં જમા બાજુ લખત, કાચો નફો અથવા તો વેપાર ખાતાની બાકી. પણ સુધારેલ વેપાર ખાતું અહીંયા બનેલ નથી તો ડાયરેક્ટ નફા નુકસાન ખાતે જ કાચો નફો અથવા તો શું લખશો? વેપાર ખાતાની બાકી. હું તો કાચો નફો જ લખી નાખું છું. કેટલા રૂપિયા? તો કે 97,250 રૂપિયા. ચલો હવે પેનનો કલર બદલીને સરવાળા કરી નાખીએ એટલે આપણો દાખલો સંપૂર્ણ પૂરો થઈ જશે. પહેલા વાત કરો નફા નુકસાન ખાતાની. તો નફા નુકસાન ખાતામાં જમા બાજુ વધારે છે, ઉધાર બાજુ તો રકમ ઓછી છે. તો જમા બાજુની વાત કરીએ તો 97, 3 લાખ ને લાખ ને આ થશે 650 એટલે 1,650,000. આ 1,650,000 એ 1,650,000 ને અહીંયા લખો. આ 1,650,000
અને 650. એમાંથી ઉપરની રકમ બાદ કરો. ત્યાં તો મારે પણ કેલ્સીની જરૂર પડશે. 1,650,000 માઇનસ આ થશે 3 ને 4 ને 5 મતલબ 5,700 માઇનસ આ 16,500 માઇનસ આ થશે 2,600 અને આ થશે 5 ને 6 અને 7,100 એટલે 68,750. એ 68,750 નફા નુકસાન ખાતાની જમા બાકી કહેવાય. અને એને આપણે શું નામ આપીશું? તો કે સર ચોખ્ખો નફો. અને આ ક્વેશ્ચન માર્ક મતલબ ખૂટતી રકમ શોધી. એ 68,750 ને અહીંયા ટ્રાન્સફર કરો મતલબ અહીંયા ટ્રાન્સફર થશે. કાચો નફો 68,750. અહીંયાની વાત કરો તો જમા બાજુ એક જ રકમ છે તો એક રકમનો સરવાળો કરવામાં જરૂર પડે તો કેલ્સી લેજો હો ને તમે. હું તો ડાયરેક્ટ કરી નાખું 68,750 પ્લસ કઈ નહીં મતલબ 68,750 અને 68,750 અહીંયા લખો અને એમાંથી કેટલા બાદ કરવાના? 9,000. તો કેટલા વધશે? તો કે સર 59,750. પછી અહીંયા અંડરલાઈન કરો અને ઉપરની ત્રીજી લાઈનમાં લખો. શું લખશો? તો કે સર વહેંચણી પાત્ર નફો અથવા તો શું લખાય? ભાગીદારોના મૂડી ખાતે. અને તે ભાગીદારોને વહેંચી દો. કોણ છે ભાગીદારો? તો કે બ્રહ્મા અને વિષ્ણુ. બંને નામ બહુ સરસ છે. 59,750 કયા પ્રમાણે વહેંચવાનું છે? કયું છે? તો કે હા 3:2. તો જેમનો સરવાળો 5 થાય છે મતલબ 3 પંચમાંશ અને 2 પંચમાંશ. તો 59,750 ભાગ્યા 3:2 એટલે 5 ગુણ્યા 3 એટલે આવશે 35,850. આ 35,850 હવે 2 કરો એટલે મળશે આપણને 23,900. એની બીજી એન્ટ્રી ક્રોસ કરાવો વર્ષના અંતે મતલબ ઉપર મુજબ અને અહીંયા લખો વહેંચણી પાત્ર. ખાલી વહેંચણીનો વ લખો તો પણ ચાલત હો ને. વહેંચણી પાત્ર નફો કેટલો? તો કે 35,850. આ 35,850 અને વિષ્ણુમાં આવશે 23,900. બીજું કે અહીંયા મૂડી ખાતા છે તો જમા બાજુનો સરવાળો વધારે થશે તો કરો જમા બાજુના સરવાળાની તૈયારી અને એ સરવાળો આપણે અહીંયા લખીશું અને પછી બાકી શોધીશું. ચલો બ્રહ્માની વાત કરો તો 55 ને 5 60 એટલે 95,850. એ આ 95,850. વિષ્ણુની વાત કરો તો ચલો 45 ને 4 49 ને 49 ને 23 એટલે ખૂટે એટલે 72,900. આ આવશે 72,900. એ બંને અહીંયા લખી નાખો. આ 95,850 અહીંયા આવશે 72,900. 95,000 માંથી 5 બાદ કરો. એ તો કે સર સાવ સહેલા અમને પણ આવડશે. 90,850 અને 72,000 માંથી 5 બાદ કરો એ પણ આવડે તો કે સર 67,900. અહીંયા વર્ષની અંતની તારીખ ઉપર લખેલી જ છે એટલે ઉપર મુજબ અને શું લખશો? બાકી આગળ લઈ ગયા. મારી જેમ લખશો તો એક્ઝેક્ટ 4 ડોટ થવા પડે. 1 2 3 અને 4 અને એ બાકી અહીંયા પાકા સરવાળામાં મૂડી દેવા બાજુ ટ્રાન્સફર થશે. ભાગીદારોની મૂડી અથવા ભાગીદારોના મૂડી ખાતા અથવા તો ભાગીદારોના મૂડી ખાતાની બાકી જે તમને મોજ આવે લખજો હો ને પણ સાચું લખજો. બ્રહ્મા અને વિષ્ણુ. બ્રહ્માની કેટલી હતી ભૂલી ગયો હું. 90,850 ને 67,900. ઓકે 90,850 અને વિષ્ણુની 67,900. આનો સરવાળો કરી નાખો. એમાં તો મારે પણ કેલ્સીની જરૂર પડશે. 90,850 પ્લસ 67,900 એટલે 1,58,000. આ 1,58,750. હવે પાકા સરવાળાનો સરવાળો કરો એટલે સરખો થઈ જશે.
ચલો પહેલા મૂડી દેવા બાજુની વાત કરીએ તો 1,98,750 કેલ્શિયમ છે જ, પ્લસ આ કેટલા થશે 53 ને 55 એટલે 55,250 પ્લસ આ કેટલા થશે તો કે સર 30,000 એટલે 2,44,000 એટલે આ સરવાળો મળ્યો આપણને 2,44,000 અને અહીંયા લખી જ નાખો. કોઈ કે સર નહીં આવે તો અરે ચિંતા શું કરો છો, હું શું ને ગમે તે ભૂલ છે તો પણ શોધી નાખશો હો ને. ચલો 47 ને 4 51 ને 54 ને 54 એટલે 1,05,000. ભગવાન કરે પહેલો પગાર તમારો 1,05,000 નક્કી થાય. અને આ બંનેની વાત કરીએ તો 40,000 પ્લસ આ વાત કરો તો 26,000 અને પ્લસ 73,000 એટલે આપણો સરવાળો 2,44,000 ટેલી થઈ ગયો. અને તેમ છતાંય દરેક લેક્ચરની જેમ લેક્ચરની પીડીએફ ની ફાઇલ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. મતલબ આ જે દાખલો તમારી સામે જે મેં ગણ્યો એ જ દાખલાની પીડીએફ ની ફાઇલ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. એટલે ઘણી વખત કોઈ વિદ્યાર્થીએ આગળ દાખલો ગણ્યો હોય અને કોઈ શરત ચૂક થઈ હોય અને આ સરવાળો સરખો ન થતો હોય તો વિડીયો ફરીથી જોવાની જરૂર ન પડે. તમે પીડીએફ ફાઇલ પરથી પણ તમારી ભૂલ શોધી શકો. એટલે નીચે પીડીએફ ની ફાઇલ આપી જ દઉં છું હો ને, એની ચિંતા ન કરતા. તો મળીએ છીએ. આ ક્વેશ્ચન હતો આપણો ક્વેશ્ચન નંબર 9 અને આના પછી આપણે સોલ્વ કરાવીશું નેક્સ્ટ લેક્ચરમાં ક્વેશ્ચન નંબર 10. તો અત્યારે આ લેક્ચરમાં મને રજા આપશો. સર્વ વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ.